નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નિદર્શ આગણકો અને પ્રાચલો કોને કહેવાય. સૌપ્રથમ તો નિદર્શના એકમો પરથી મળતા સંખ્યાત્મક પરિમાણોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત, વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે. એટલે કે નિદર્શ પરથી મેળવવામાં આવેલા વિવિધ માપો જેવા કે મધ્યક, મધ્યસ્થ, પ્રમાણિત, વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે. જ્યારે સમષ્ટિ પરથી મેળવવામાં આવેલા આવા વિવિધ માપો જેવા કે મધ્યક, પ્રમાણિત, વિચલન, મધ્યસ્થ વગેરેને પ્રાચલો કહેવાય છે. એટલે નિદર્શ પરથી મેળવવામાં આવે તો નિદર્શ આગણકો અને સમષ્ટિ પરથી મેળવવામાં આવે તો પ્રાચલો કહેવાય છે. હવે આપણું ચેપ્ટર નંબર 7 છે એ છે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કેવી રીતે કરવો, એની પદ્ધતિઓ કઈ છે. તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરીએ અને એ નિદર્શને આદર્શ નિદર્શ ક્યારે કહેવાય, તો નીચેના જે લક્ષણો છે એ લક્ષણોનો એની અંદર સમાવેશ થતો હોય તો એવા નિદર્શને આપણે આદર્શ નિદર્શ તરીકે ઓળખીએ છીએ. તો એ લક્ષણો કયા કયા છે, તો મોસ્ટ આઈએમપી સવાલનો જવાબ આદર્શ નિદર્શના લક્ષણો. તો નંબર 1 કે તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. એટલે કે સમષ્ટિના બધા જ લક્ષણોનો સમાવેશ નિદર્શમાં થયેલો હોવો જોઈએ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો છે કે જો સમષ્ટિની અંદર જેટલા પણ એકમો છે બધા એકમો વિવિધ લક્ષણો ધરાવતા હોય છે, તો જ્યારે એ સમષ્ટિમાંથી આપણે નિદર્શ પસંદ કરીએ તો સમષ્ટિની અંદર જેટલા પણ લક્ષણો હોય એમાંથી મોટા ભાગના લક્ષણો નિદર્શની અંદર જો આવી જતા હોય તો એને કહેવાય છે આપણો નિદર્શ એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એક ઉદાહરણ આપી વિદ્યાર્થી મિત્રો મને સમજાવવાનો વધારે આગ્રહ થશે કે એક ક્લાસની અંદર જે વિદ્યાર્થીઓ હોય છે એમાં છોકરા અને છોકરીઓ હોય છે. એમાં અમુક બાળકો હોશિયાર હોય છે, અમુક મીડિયમ હોય છે અને અમુક ડલ હોય છે. તો છોકરા છોકરી બંને પસંદ થાય અને એ છોકરા છોકરીમાં હોશિયારી પસંદ થાય, મીડિયમય પસંદ થાય અને જે વિદ્યાર્થી નબળો હોય એ પણ પસંદ થાય. તો આપણો જે નિદર્શ જે મેળવેલો છે એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય એવો કહેવાય. એટલે કે સમષ્ટિની અંદર જેવા લક્ષણો ધરાવતા એકમ છે એવા જ લક્ષણો ધરાવતા એકમ નિદર્શની અંદર હોવા જોઈએ. એટલે આપણો પહેલો પોઈન્ટ કે તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ. એટલે કે સમષ્ટિના બધા જ લક્ષણોનો સમાવેશ નિદર્શમાં થયેલો હોવો જોઈએ. નંબર 2 તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. એટલે કે તેની પસંદગીમાં સમષ્ટિના કોઈપણ એકમ માટે પક્ષપાત કે પૂર્વગ્રહ ન હોવો જોઈએ. કે ભાઈ સમષ્ટિમાંથી એકમો પસંદ કરીએ ત્યારે એની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારના મનમાં ભેદભાવ રાખ્યા વગર કે પૂર્વગ્રહ રાખ્યા વગર એકમની પસંદગી થયેલી હોવી જોઈએ નહીં. જો તમે પસંદગી યાદચ્છિક રીતે કરો તો જ એ નિદર્શ આદર્શ નિદર્શ બનશે. આપણે પહેલેથી મનમાં વિચારી લઈએ કે ભાઈ મારે આ જ એકમ પસંદ કરવો છે એવી રીતે નહીં. કારણ કે કોઈ પણ એકમ પસંદ કરો ત્યારે એની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. કોઈ પણ એકમ પસંદ થાય એની સાથે આપણને કોઈ પણ પ્રકારનો નિસ્બત હોવો જોઈએ નહીં. નંબર 3 નિદર્શન દરમિયાન અભ્યાસને અસર કરતા પરિબળોમાં કોઈ ખાસ મોટા ફેરફાર થયેલા ન હોવા જોઈએ. એટલે કે જ્યારે સમષ્ટિમાંથી આપણે નિદર્શ પસંદ કરીએ છીએ ત્યારે આપણે જે પણ અભ્યાસ કરવા માટે આપણે જે પણ કોઈ આંકડાશાસ્ત્રીય અભ્યાસ કરવા માટે નિદર્શ પસંદ કરતા હોઈએ તો એ અભ્યાસમાં કોઈ ખાસ મોટા ફેરફાર થયેલા હોવા જોઈએ નહીં. ફેરફાર 3 રીતે થાય: રાજકીય, સામાજિક અને આર્થિક. નંબર 4 કે નિદર્શના એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થયેલી હોવી જોઈએ. એટલે કે નિદર્શના એક એકમની પસંદગીને બીજા એકમની પસંદગી સાથે કોઈ સંબંધ હોવો જોઈએ નહીં. એટલે કે નિદર્શના એકમોની પસંદગી સ્વતંત્ર રીતે, એટલે કે ભાઈ આ એકમ આવ્યો તો એના લીધે આ એકમ આવવો જોઈએ એવું રાખવાનું નથી. કોઈ પણ એકમ પસંદ થવો જોઈએ અને પસંદ થયેલા એકમોનો એકબીજા સાથે કોઈ સંબંધ હોવો જોઈએ નહીં. તો એવી પસંદગીને કહેવાય છે નિરપેક્ષ પસંદગી. નંબર 5 નિદર્શના એકમોની સંખ્યા, એટલે કે નિદર્શનું કદ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલું હોવું જોઈએ. તો ભાઈ નિદર્શની અંદર કેટલા એકમો રાખવા અથવા તો નિદર્શમાં એકમોની સંખ્યા કેટલી રાખવી
એ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલું હોવું જોઈએ. એકદમ નાનું નિદર્શ હોય તો પણ ન ચાલે, અને નિદર્શની સંખ્યા બહુ વધારે હોય, નિદર્શના એકમોની સંખ્યા ખૂબ જ વધારે હોય તો પણ ચાલે નહીં. એટલે કે નિદર્શની સંખ્યા યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલી હોવી જોઈએ. 5 પોઈન્ટ. પહેલો પોઈન્ટ, તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. બીજો પોઈન્ટ, તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. ત્રીજો પોઈન્ટ, કે અભ્યાસને અસર કરતા પરિબળોમાં ખાસ મોટા ફેરફાર થયેલા ન હોવા જોઈએ. ચોથો પોઈન્ટ, નિદર્શના એકમોની પસંદગી નિરપેક્ષ રીતે એટલે કે સ્વતંત્ર રીતે થયેલી હોવી જોઈએ. અને પાંચમો પોઈન્ટ, કે નિદર્શના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલી હોવી જોઈએ. ત્યારબાદ નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવા માટેના મુદ્દા. તો સમષ્ટિમાંથી નિદર્શમાં પસંદગી કરતી વખતે એકમોની સંખ્યા એટલે કેટલી રાખવી, એટલે નિદર્શનું કદ કેટલું રાખવું, એ નીચેના મુદ્દાઓ ઉપરથી નક્કી કરવામાં આવે છે. એમાં પહેલો, સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ. જો સમષ્ટિનું કદ વધારે હોય તો નિદર્શનું કદ વધારે રાખવું જોઈએ, અને જો સમષ્ટિનું કદ નાનું હોય તો નિદર્શનું કદ પણ નાનું રાખવું જોઈએ. અને અભ્યાસનો વ્યાપ એટલે કે અભ્યાસનું જે ક્ષેત્ર છે એ વિશાળ પ્રમાણમાં હોય તો આપણે નિદર્શનું કદ પણ વિશાળ હોવું જોઈએ, અને અભ્યાસનો વ્યાપ ઓછો હોય તો નિદર્શનું કદ ઓછું રાખવું જોઈએ. નંબર 2, સમષ્ટિની વિસમાંગતા એટલે કે સમષ્ટિના એકમોમાં ચલ લક્ષણની કિંમતમાં રહેલું ચલન. એટલે કે આપણે સમષ્ટિની અંદર જુદા જુદા લક્ષણો ધરાવતા કેટલા એકમો છે, જેમ લક્ષણો વધારે એમ નિદર્શનું કદ વધારે, અને જેમ સમષ્ટિના એકમોના લક્ષણો ઓછા એમ નિદર્શનું કદ ઓછું રહેશે. નંબર 3, સમય, નાણાકીય સાધનો અને નિષ્ણાત તજજ્ઞોની ઉપલબ્ધતા. જો સમય, નાણાકીય સાધનો અને નિષ્ણાત તજજ્ઞો વધારે હોય તો નિદર્શનું કદ મોટું નક્કી કરવું જોઈએ, અને જો સમય, નાણાકીય સાધન અને નિષ્ણાત તજજ્ઞોની સંખ્યા ઓછી હોય એટલે કે મર્યાદિત હોય તો નિદર્શનું કદ નાનું રાખવું જોઈએ. અને છેલ્લું, નિદર્શ પરિણામોની ચોકસાઈનું અપેક્ષિત ધોરણ. જો આપણે નિદર્શના પરિણામો વધુ ચોકસાઈવાળા લાવવા હોય તો નિદર્શનું કદ મોટું રાખવાનું, અને એના ચોકસાઈના પરિણામો ઓછા રાખવા હોય તો નિદર્શનું કદ ઓછું રાખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના ટોપિકની અંદર આપણને સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, આભાર.